સુરતમાં ડિસ્ટ્રિક્ટ કેરમ એસોસિએશન દ્વારા ઓલ ઇન્ડિયા ઓપન કેરમ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં દેશભરના ખેલાડીઓએ ભાગ લઈ પોતાની કુશળતાનું શાનદાર પ્રદર્શન કર્યું. સુરત ડિસ્ટ્રિક્ટ કેરમ એસોસિએશન દ્વારા સલંગ ઓલ ઇન્ડિયા ઓપન ઇન્વિટેશન કેરમ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન રિંગ રોડ સ્થિત આંબેડકર ભવન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કેરમ સ્પર્ધામાં દેશભરમાંથી અનેક ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતની કુશળતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ શિસ્ત, એકાગ્રતા અને રમતગમતની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજકો દ્વારા ખેલાડીઓ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ કેરમ રમતને પ્રોત્સાહન આપવાનો અને પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. સમગ્ર આયોજન દરમિયાન ખેલાડીઓ તેમજ રમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશભરમાંથી આવેલા ખેલાડીઓની હાજરીના કારણે સુરત ખાતે યોજાયેલી આ સ્પર્ધા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મારું નામ ધ્વનિ પરેશ સુરતી છે. હું સુરતની છું. તમે સ્પોર્ટમાં જોડાયા છો, શું કહેવા માંગો છો યુવાઓને? હું કહેવા માગું છું કે જેટલું તમે સ્ટડી પર ફોકસ કરો છો એટલું જ તમે સ્પોર્ટ્સ પર કરો, કેમ કે સ્પોર્ટ્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે. અને સ્પોર્ટ્સ થ્રુ તમને ઘણી બધી જોબ્સ પણ મળી શકે છે. સ્પોર્ટ્સ કોટામાં તમને સારી રીતે તમારું સ્કિલ્સ પણ તમે ડેવલપ કરી શકો છો. કેટલા ફેરિયામાં બધા ચેમ્પિયન? મેં મોસ્ટલી 9 થી 10 વાર હું વુમન્સ ચેમ્પિયન બની છું ગુજરાત માટે. સારું લાગે છે, પણ હજી ગેમ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, કેમ કે નેશનલ ચેમ્પિયન પણ બનવું છે મારે. યુવા મોબાઈલમાં પડ્યા છે, તમે ચેમ્પિયન થઈ ગયા, શું કહેવા માંગો છો? હું એ જ કહેવા માગું છું કે મોબાઈલનો એટલો સારો યુઝ કરી શકો છો તમે, કેમ કે યુટ્યુબ પર બી ગેમ્સ અવેલેબલ છે. તમે કોઈ સારા કોચિંગ પણ લઈ શકો છો ઓનલાઈન. તમને વધારે સ્કિલ્સ ડેવલપ કરવાની મળે છે યુટ્યુબ થ્રુ કે કોઈ પણ સોશિયલ મીડિયા થ્રુ. તો તમે એનો યુઝ કરો, એનો મિસયુઝ નહીં કરો. અહીંયા મેનેજમેન્ટ માટે શું કહેવા? અહીંયાનું મેનેજમેન્ટ બહુ જ સારું છે, કેમ કે એ લોકોએ સારી રીતે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી, સારી રીતે ન્યૂ બોર્ડ્સ પર આપણે કેરમ રમી શકીએ છીએ અને સારી રીતે બધા પરફોર્મન્સ કરી શકે છે. અને ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ આવ્યા છે આપણી સાથે, એટલે ઘણી સારી ટુર્નામેન્ટ છે આ. મારું નામ જાકીર શાહ, સુરત ડિસ્ટ્રિક્ટ કેરમ એસોસિએશનથી હું સંકળાયેલો છું ને છેલ્લા 8 વર્ષ પહેલાં હું પોતે કેરમમાં ગુજરાત ચેમ્પિયન રહી ચૂક્યો છું. ને આજે આ ટુર્નામેન્ટ હું જાકીર શાહ અને મારો મિત્ર અકરમ ખાન અને અમારા બીજા મિત્ર રફીકભાઈ, ઇશરતભાઈ, મકસૂદભાઈ બધા ભેગા મળીને અમે આ ઇવેન્ટ રાખ્યા છે. હવે એની અંદર કુલ 72 પ્લેયરો હાજરી આપ્યા છે, જેમાં મુંબઈ, જલગાંવ, ધુલિયા, બરોડા, અમદાવાદથી પ્લેયરો પાર્ટિસિપેટ માટે આવ્યા છે. ને અમે એ બધા જે બહારથી આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ અમારા ઇન્વિટેશન પર આવ્યા. ઇન્ટરનેશનલના લેવલે અમારી વચમાં એક આવ્યા છે મુંબઈથી ઝૈદ અહેમદ કરીને એક પ્લેયર છે, જો કે ઇન્ટરનેશનલ લેવલનો છે. બીજા અમારા સૈયદ મોહસિન સર છે એશિયા લેવલે. પછી અમારા નઈમભાઈ કરીને છે, એ નેશનલ લેવલનો પ્લેયર છે. ને અમારા અકરમભાઈ જે છે એ પણ નેશનલ લેવલનો પ્લેયર છે. ઘણા બધા અહીંયા નેશનલ લેવલના પ્લેયરો છે. કેરમની રમત કેવી છે લોકોને પસંદ? કેરમની રમત એવી છે કે જે વ્યક્તિને એવું લાગતું હોય કે જે આપણે નશાને બધું છોડવું હોય તો એ વ્યક્તિ કેરમમાં આવે. ને કેરમમાં પણ ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે તે આગળ વધી રહ્યા છે. આમાં 72 પ્લેયરો ભાગ લીધા છે. લોકોને અમે આ જ કહેવા માંગીએ છીએ કે નશામુક્ત થઈને આપણે સ્પોર્ટની અંદર વધારે ઇન્ટરેસ્ટ લો. ગમે સ્પોર્ટ હોય, કેરમ હોય કે ક્રિકેટ હોય, એમાં સ્પોર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ લો. ને અમારે જે મહેમાનોને અમે બોલાવ્યા વડોદરાથી ને સુરતથી, જે અમારા પીએસઆઈ સાહેબ ને બધા એ આવ્યા છે, એમના માટે અમે એમનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. યુવાઓને શું કહેવા માંગો છો નશા વિશે? નશા વિશે તો આ જ છે કે ભાઈ આજે જે વાતાવરણ ચાલુ રહ્યું છે એમના માટે જે અમારું ભારતની અંદર જે બધું જે કંઈ ચાલતું હોય નશાને દૂર કરે ને સ્પોર્ટમાં વધારે ધ્યાન લે ને કાયદા વ્યવસ્થાનું ધ્યાન રાખે, એ અમારી એક વિનંતી છે. આ છે બાબા આંબેડકર હોલ છે. અહીંયા કેરમ સ્પર્ધા છે. કેરમ સ્પર્ધાની અંદર ગુજરાતના, મહારાષ્ટ્રના બધા ખેલાડીઓ અહીંયા આવ્યા છે. અને સાથે સાથે કેરમ સ્પર્ધાની સાથે સાથે આ લોકો ડ્રગ્સ અંગે દોરવાય નહીં તે માટે એમણે કાર્યક્રમ રાખેલો હતો. એમાં અમને આમંત્રણ આપ્યું, અમે આવ્યા છીએ. એટલે અમે એમને જણાવ્યું છે કે ભાઈ ખેલાડી રમતા રમતા
જેમ રમતની લત લાગી જાય એવી રીતે વ્યસનની લતમાંથી મુક્ત થઈ રમત રમે એ પ્રમાણે અમે જણાવેલ છે. યુવા ખેલાડીઓ બી આવ્યા છે, શું કહેવા માંગો છો એના સાથે? એમને પ્રોત્સાહન મળે, આગળ વધે અને બીજા પણ નિરંતર ખેલાડીઓ આગળ આવતા રહે એવી રીતનું કાર્ય કરે એવી અમારી. ટુર્નામેન્ટના મેનેજમેન્ટ લોકો માટે શું કહેવા? ટુર્નામેન્ટનું બેડે ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં પણ આવી ઇવેન્ટો બીજી બનાવતા રહે એવું અમારી